સાથે જ આગળ વધીએ તો વડાપ્રધાન મોદીએ હાલમાં ઇટાલીની મુલાકાતે છે અને મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોનીને પાર્લે મેલોડી ચોકલેટ ભેટ આપતો વિડીયો શેર કર્યો છે। આ વિડીયો બાદ મેલોડી હેશટેગ ટ્રેન્ડમાં છે। તો આવો વાત કરીએ આ મેલોડી ચોકલેટ બનાવતી કંપની પાર્લે પ્રોડક્ટ્સના મેનેજમેન્ટ સાથે। અત્યારે આપણી સાથે જોડાયા છે પાર્લે પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહ। મયંકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતે આપણે જાણીએ છીએ અત્યારે જે મેલોડી હેશટેગ ટ્રેન્ડિંગ થયું છે અને ઇન્ટરનેટ પર લગભગ ઘણા બધા, એટલે અત્યારે હું જોઈ રહ્યું છું ઓલમોસ્ટ કહી શકાય કે 5000થી વધારે ટકા જે ઇન્ટરનેટ ગૂગલ સર્ચ છે તે આ મેલોડીને લઈને આપણને અત્યારે આવતું દેખાઈ રહ્યું છે। તો તમને જ્યારે ખબર પડી કે આ પ્રકારની ગિફ્ટ PM મોદી એ આપી છે, શું રિએક્શન તમારું હતું અને તમને કઈ રીતે ખબર પડી? સાથે હેશટેગ અત્યારે ટ્રેન્ડમાં છે, શું પ્રતિક્રિયા છે તમારી આને લઈને? બહુ પ્લેઝન્ટલી સરપ્રાઈઝ હતા અમે લોકો આજે સવારે જ્યારે આ ન્યૂઝ બ્રેક થયા ત્યારે. અને અત્યારે તો જેમ તમે કીધું એ પ્રમાણે ઓલ ઓવર ઇન્ટરનેટ છે. અ, અ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, એમની એક ખાસિયત છે કે આપણી સ્વદેશી ભારતીય બ્રાન્ડોને ગ્લોબલ સ્ટેજ આપે છે, એક ઓપોર્ચ્યુનિટી, એક તક આપે છે કે વૈશ્વિક ફલક ઉપર એ ઉભરી અને મોટી બ્રાન્ડ બની શકે। એન્ડ એઝ અ પાર્ટ ઓફ ધેટ એમણે આ એક જે ગિફ્ટ આપી છે એના માટે અમે એમના ખૂબ આભારી છીએ કે એમને પાર્લે મેલેડીને સિલેક્ટ કરી। અ, અત્યાર સુધીમાં ઘણી વખત પહેલા પણ અમે જોયું હતું કે જ્યારે જ્યારે વિશ્વના આ રીતના મોટા વડાઓની મીટિંગો થતી હતી અથવા જ્યારે પણ એ લોકો મળતા હતા ત્યારે ઘણી વખત ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર મિસ મેલની અને આપણા માનનીય વડાપ્રધાન મળે ત્યારે મેલેડી એમનું એક જે સંધિ આપણે કહીએ રીતે શોર્ટ ફોર્મની, એ ઘણી પોપ્યુલર થતી હતી, એના ઘણા મીમ્સ બનતા હતા। પણ આજે એમણે એ પાર્લે મેલેડીને ગિફ્ટ આપી અને આઈ થિંક એક જે વૈશ્વિક સ્તર ઉપર કે ગ્લોબલ સ્ટેજ ઉપર રિકગ્નિશન બ્રાન્ડને આપ્યું છે, બ્રાન્ડને એક તક આપી છે, એક ઓપોર્ચ્યુનિટી આપી છે, એના માટે અમે હૃદયપૂર્વક એમના આભારી છીએ કે એમણે આ અમારા માટે કર્યું। અને આઈ થિંક સ્વદેશી બ્રાન્ડ્સ માટેનો એમનો જે લગાવ, એમનો પ્રેમ જે છે એ આની અંદર દેખાય છે કે સ્વદેશી બ્રાન્ડ્સને આપણે એક ગ્લોબલ સ્ટેજ ઉપર લઈ જઈએ, વૈશ્વિક ફલક ઉપર લઈ જઈએ અને મોટી કરીએ। એમનો જે આ ઉદ્દેશ છે, એમનો આ જે ધ્યેય છે, આઈ થિંક આપણી જવાબદારી છે હવે કે આપણે પૂરો કરીએ અને વી શુડ પુટ ઓલ આર એફર્ટ્સ, આપણે બધા પ્રયાસો એવા કરીએ કે આપણી જે ભારતીય બ્રાન્ડો છે એ મોટી બને અને ગ્લોબલ સ્ટેજ ઉપર મોટી બ્રાન્ડ્સ તરીકે એની નામના થાય। જી સર, અત્યાર સુધી આપણે મેલોડી ઇતની ચોકલેટી ક્યું હે આ ટેગલાઇનથી આપણે ઓળખતા હતા, પણ હવે PM મોદીએ જે ગિફ્ટ આપી છે એનાથી અલગ એક પ્રેઝન્સ જે છે ઓવરઓલ આપણને આ મેલોડીની પહોંચતી જોવા મળી છે। સર, અત્યારે ઓવરઓલ જો વાત કરી લઈએ તો બ્રાન્ડ ઘણી જૂની છે, અત્યારે સેલ્સમાં આનો કેટલો હિસ્સો છે તમારા પાસે? વેલ, અમે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એટલે નોર્મલી ફિગર્સ નથી શેર કરતા, પણ હું જે શેર કરી શકું એ આપને જણાવું છું કે આજે ભારતની અંદર પાર્લે મેલેડી એ સૌથી મોટી ટોફી બ્રાન્ડ છે। એ લાર્જેસ્ટ સેલિંગ, સૌથી વધારે વેચાતી ટોફી બ્રાન્ડ છે અને ખૂબ લોકપ્રિય છે। મિલેનિયલ્સમાં તો એ લોકપ્રિય હતી જ, પણ જોડે જોડે હવે જેન્ઝીમાં કે જનરેશન એક્સમાં એ સૌથી વધારે લોકપ્રિય હતી, પછી મિલેનિયલ્સ આવ્યા, એમાં પણ એ ઘણી લોકપ્રિય થઈ અને આજે આપણે જેનઝીની પણ વાત કરીએ તો ખૂબ જ લોકપ્રિય છે અને એના લીધે જ થઈને એ અત્યારે ભારતની અંદર સૌથી મોટી ટોફી બ્રાન્ડ છે। જો એક્સપોર્ટની વાત કરી લઈએ તો મેલોડી બ્રાન્ડ તમે ઇટલીમાં એક્સપોર્ટ કરો છો અથવા તો આ ઘટના પછી એક્સપોર્ટ કરવાનું વિચારશો? કેટલું એક્સપોર્ટ કરવાનું વિચારશો? અમે ઓલરેડી ઇટલીમાં એક્સપોર્ટ કરીએ છીએ। અત્યારે લગભગ 100 કરતાં વધારે દેશોમાં, કન્ટ્રીઝમાં અમે મેલેડી એક્સપોર્ટ કરીએ છીએ અને આજે આ જે વાયરલ થઈ રહેલો મેસેજ અથવા જે ક્લિપ છે, એ પછી અમારી એવી ધારણા છે કે ઇટલીમાં ત્યાં આગળ એનું સેલ વધશે, લોકોમાં પણ એના વિશે કૌતૂહલ જાગશે અને એ લોકો પણ આ પ્રોડક્ટ ટ્રાય કરશે અને આ ખૂબ સારો પ્રોડક્ટ છે એટલે અમારી એવી ધારણા છે કે જો એકવાર પણ લોકો આ ટ્રાય કરશે અથવા કન્ઝ્યુમર્સ એકવાર પણ ટ્રાય કરશે તો દે વિલ કન્ટિન્યુ બાઇંગ ધીસ। સો આશા રાખીએ આપણે કે ભારતની આ એક બ્રાન્ડ ગ્લોબલ સ્ટેજ ઉપર એક મોટી નામના મેળવે।
જી સર, અને આ બ્રાન્ડનું ઓલરેડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્કેટિંગ કરી લીધું છે, પણ તમે માર્કેટિંગ અંગે એડ ઓન આ ફેક્ટરને લઈને કંઈ વિચારશો, નવું માર્કેટિંગ કરશો આને લઈને? ચોક્કસ. એટલે ડિજિટલી તો ઓબ્વિયસલી ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને અ, જેમ મેં પહેલા પણ આપને જણાવ્યું કે જ્યારે માનનીય વડાપ્રધાન આપણી ભારતીય એક સ્વદેશી બ્રાન્ડને જો આવી ઓપોર્ચ્યુનિટી કે તક આપી રહ્યા હોય, તો એ આપણી જવાબદારી છે કે આપણે એ તક ઝડપી લઈએ અને આપણી બ્રાન્ડોને એટલે કે ભારતીય બ્રાન્ડોને ગ્લોબલ સ્ટેજ ઉપર મોટી બનાવીએ. સો અમે અમારા તરફથી બનતો પ્રયત્ન કરીશું કે આ બ્રાન્ડને આપણે જેટલી મોટી કરી શકીએ, એનો જેટલો ગ્રોથ કરી શકીએ, એ અમે કરીએ. જી સર, એની સાથે જ સર, મયંક સર, આભાર આપનો મારી સાથે જોડાવા માટે અને આ ચર્ચા કરવા માટે. ખાસ કરીને તો જે રીતે આપણે જોયું છે